નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા પ્રાથમિક શાળા ક્રમાંક 246 આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઇન્સ્પાયર એવોર્ડમાં સિલેક્ટ થયેલી મારી કૃતિનું નામ છે WNS એટલે કે ધ વોટર નોર્થ ન્યૂ સોર્સ. હું અનિકેત સુરતભાઈ વિશ્વકર્મા અને મારા શિક્ષક શ્રી જીતેશજી પટેલ. આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે, સુખ સુવિધાઓ વધી રહી છે, ત્યારે ઘણી બધી કુદરતી સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેમાંની એક કુદરતી સમસ્યા છે વિશ્વ સ્તરે પીવાના પાણીનું ઘટતું સ્તર. દરિયાઈ પાણી તો ઉપલબ્ધ છે, પણ તે માનવ જીવન કે સમગ્ર જીવસૃષ્ટિ માટે આ પાણી ઉપયોગી નથી. વિશ્વમાં સજીવ સૃષ્ટિને પીવા માટે પૂરતું મીઠું પાણી મળતું નથી. સમગ્ર સજીવને જીવન ટકાવી રાખવા માટે પાણી એ ખૂબ જ અનિવાર્ય છે. તેથી આ સમસ્યાના નિવારણ માટે અમે અહીં હવામાં રહેલી ભેજનો ઉપયોગ કરીને શુદ્ધ પાણી મેળવી શકાય એવો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ પ્રોજેક્ટમાં કયા કયા સાધનો વપરાય છે તેની માહિતી આપીશ. પાણી, કોપર પાઇપ, લેવલ પાઇપ, 9 વોલ્ટ વોટર પંપ, પ્લાસ્ટિક ટ્રે, 12 વોલ્ટ પેલ્ટિયર મોડ્યુલ અને વોટર બોટલ. ચાલો હવે આપણે આ પ્રોજેક્ટનો સિદ્ધાંત જોઈએ. જે પેલ્ટિયર મોડ્યુલ છે તેમાં કરંટ પસાર થાય. તેનો એક ભાગ ગરમી શોષે છે અને બીજો ભાગ એ ઠંડો થાય છે. જે ઠંડો થયેલો ભાગ છે તે હવામાં રહેલી ભેજમાંથી પાણીના ટીપા સ્વરૂપમાં ફેરવે છે. ચાલો હવે આપણે આ પ્રોજેક્ટની રચના જાણીએ. જે કોપર પાઇપ છે તેના બંને છેડાને લેવલ પાઇપ સાથે જોડો અને લેવલ પાઇપનો એક છેડો 9 વોલ્ટ વોટર પંપ જે આ બોટલની અંદર છે તેની સાથે જોડો અને તેનો બીજો છેડો વોટર બ્લોક સાથે જોડો. એક ડબ્બુ લો, તેમાં પાણી ભરો અને એમાં વોટર પંપ મૂકો. જે વોટર બ્લોક છે જે અહીં છે તેની બંને બાજુએ પેલ્ટિયર મોડ્યુલ ગોઠવો. ચાલો હવે આપણે આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ. તો પહેલા તો આપણે આ સ્વિચ ઓન કરીએ ત્યારે જે વોટર પંપ છે તે પાઇપમાં પાણી પહોંચાડવાનું ચાલુ થશે અને પેલ્ટિયર મોડ્યુલ ઠંડુ થશે ને પેલ્ટિયર મોડ્યુલ વોટર બ્લોકમાં રહેલ પાણીને ઠંડુ કરશે. ઠંડુ થયેલ પાણી લેવલ પાઇપ મારફતે કોપર પાઇપમાં જશે અને કોપર પાઇપ ઠંડી થશે. ઠંડી થયેલ કોપર પાઇપ તે તેની આસપાસમાં રહેલી હવામાંથી ભેજનો ઉપયોગ કરી તેને પાણીના ટીપામાં ફેરવશે અને જે પાણી છે તે ટ્રેમાં ભેગું થશે. ચલો હવે આપણે જાણીએ કે આ પ્રોજેક્ટથી આપણને કયા કયા ફાયદા થાય. પહેલું, જળ સંકટ નિવારી શકાય છે. બીજું કે જ્યાં પાણીના સ્ત્રોત ખૂબ જ ઓછા છે એવા ખેતીવાડી, રહેણાંક વિસ્તાર, કચેરીઓ તથા સૈન્ય કેમ્પમાં શુદ્ધ પાણી મેળવી શકાય છે. જે પાણીમાં સમૃદ્ધ ઓક્સિજન તમારા મેટાબોલિઝમને સુધારે છે અને જ્યાં પાણી પ્રદૂષિત છે ત્યાં બેક્ટેરિયા અને વાયરસ વગરનું સ્વચ્છ અને શુદ્ધ પાણી મેળવી